ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 5માં હિન્દી સબ્જેક્ટમાં પુનરાવર્તન 3 કરીશું. બરાબર, એનો અભ્યાસ કરીશું. તમારે પુનરાવર્તન 3 પાઠ 12 દુમદુમા ગાંવ કે બચ્ચે એના પછી લખવાનું રહેશે. બરાબર. તેમાં સૌથી પહેલો પ્રશ્ન છે, નીચે દિए गए चित्र के आधार पर 5 वाक्य लिखिए. એક ચિત્ર દેખાઈ રહ્યું છે અને એના આધારે તમારે 5 વાક્ય લખવાના છે. ખૂબ સહેલું ચિત્ર છે, હે ને? તમને આવા વાક્યો બનાવતા આવડે એ પ્રમાણેનું ચિત્ર છે કે ચિત્ર में एक लड़का दिखाई दे रहा है जो एक पेड़ के नीचे बैठा हुआ है. लड़के के हाथ में गेंद है. दूर थोड़े मकान भी दिखाई दे रहे हैं. लड़के की बात करें तो लड़का बहुत खुश दिखाई दे रहा है और ऐसा लगता है जैसे कि वो किसी से बात कर रहा है या फिर वह दूसरे लड़कों को बुला रहा है. लड़के के नज़दीक में फूलों के कुछ पौधे दिखाई दे रहे हैं. फिर खुला मैदान भी दिखाई दे रहा है. તો આ રીતે તમે 5 વાક્ય સરળતાથી બનાવી શકો. તમારે આ 5 વાક્ય નોટબુકમાં લખવાના છે. ચિત્ર નહીં લખો કે નહીં ડ્રો કરો તો ચાલશે. બરાબર, ચિત્ર ડ્રો નહીં કરો, એને ચોંટાડશો નહીં તો ચાલશે, પણ વાક્ય તમારે લખવાના છે. શીખો કવિતા કા સ્વર ગાન કીજીએ. શીખો કવિતા તમારે ગાવાની છે. તો અહીં લખવાનું કશું નથી, એટલે પ્રશ્ન 2 લખવાનો નથી. नीचे दिए गए शब्दों में से संज्ञा विशेषण और क्रियापद ढूंढकर तालिका में लिखिए और वाक्य प्रयोग कीजिए. આવી એક્સરસાઇઝ આપણે પહેલાં કરી ચૂક્યા છીએ, તો તમને આવડશે જ કે સંજ્ઞા કોને કહેવાય? જે નામ છે એ સંજ્ઞા. એટલે કે વાક્યમાં જે શબ્દ કંઈક વસ્તુ, બરાબર, કોઈ વ્યક્તિનું નામ સૂચિત કરતું એ વાક્ય, એમાં એ શબ્દને સંજ્ઞા કહેવાય. વિશેષણ કોને કહેવાય? તો સંજ્ઞાની વિશેષતા બતાવતું શબ્દ, જે વિશેષણ. અને ક્રિયા એટલે વાક્યમાં જે ક્રિયા કરવામાં આવે, જે કાર્ય કરવામાં આવે એને ક્રિયા કહેવાય. તો હવે નર્મદા તો એ સંજ્ઞા, હિમાલય સંજ્ઞા. ચલના શેમાં આવે? ક્રિયા. છોટા એટલે કોઈ જે સંજ્ઞા છે એની વિશેષતા બતાવે ને, છોટા બડા, તો છોટા આવશે વિશેષણ. ખેલના ક્રિયા, સફેદ વિશેષણ. लिखना क्रिया, गंगा संज्ञा, थोड़ा तो એ આવશે વિશેષણ. હવે તમને ખબર પડી ગઈ સંજ્ઞા, વિશેષણ અને ક્રિયા કોને કહેવાય. હવે આ જે શબ્દો છે એ શબ્દો પરથી તમારે વાક્ય બનાવવાના જ રહેશે. બરાબર, તો તમારે શબ્દ પરથી વાક્ય બનાવવાના છે. તો આ દરેક શબ્દ છે એના પરથી તમારે વાક્ય બનાવવાના રહેશે. એ જાતે તમારે હોમવર્કમાં કરવાના રહેશે. પ્રશ્ન નંબર 4 एनो क निम्नलिखित मुहावरों का अर्थ देकर वाक्य प्रयोग कीजिए. હું તમને અર્થ આપું છું, વાક્ય તમારે જાતે બનાવવાનો છે. શીશ ઝુકાના, વિનમ્ર હોના, વાક્ય લખવાનું છે બનાવીને. બરોબર. ઊંચે ચढ़ना, उन्नति करना, नेक रास्ते पर चलना, सही रास्ते पर चलना, मुंह में पानी आना, खाने की इच्छा होना. बरोबर. તો આ 4 મુહાવરે છે જે આપણે આગળ ભણી ચૂક્યા છીએ, એટલે તમારે એનો અર્થ પણ લખવાનો છે અને એનું વાક્યમાં પ્રયોગ પણ કરવાનું રહેશે. એક છોટી કહાની બનાવીએ जिसमें इन 4 मुहावरों का प्रयोग हो. આ પ્રશ્ન આપણે કરવો નથી, બરાબર, કારણ કે આપણે આની ચર્ચા ઓનલાઈન સેશનમાં કરીશું, એટલે આપણે આ લખવું નથી. प्रश्न नंबर 5 निम्नलिखित वाक्यों का गुजराती में अनुवादन कीजिए. बरोबर. काफिला बगदाद की ओर जा रहा था. काफलो बगदाद तरफ जई રહ્યો હતો. करेला कड़वा होता है. કારેલું કડવું હોય છે. કડવાને કડુઆ પણ કહી શકાય. બરોબર. દીપક રોશની દેતા હૈ. દીવો પ્રકાશ આપે છે. गंदगी बहुत से रोगों की जड़ है. गंदगी
કેટલાય રોગોનું મૂળ છે। लौकी और गाजर का हलवा बनता है। દૂધી અને ગાજરનો હલવો બને છે। તો આ રીતે તમારે બંને પ્રશ્ન એટલે કે હિન્દી પણ વાક્ય લખવાના અને એનું અનુવાદન કરી ગુજરાતીમાં પણ વાક્ય લખવાના છે। પ્રશ્ન નંબર 6, સહી વિકલ્પ ચुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए। હવે આ બધા જ સર્વનામ છે, બરોબર। આ બધા શું કહેવાય? સર્વનામ। કઈ રીતે? તો જે સંજ્ઞા છે એની જગ્યાએ જે નામ વાપરવા, જે શબ્દ વાપરવામાં આવે એને સર્વનામ કહેવાય। જે તમારે હજુ ભણવામાં આવ્યું નથી પણ તમને અત્યારે ફક્ત માહિતી માટે કહું છું કે આને સર્વનામ કહેવાય। તો તમે ધ્યાન રાખો કે કયા કયા સર્વનામ છે। પહેલું છે મેં ક્રિકેટ ખેલતા હું। તો મેં શેમાં આવે? સર્વનામ। યહ કિતાબ હિરેન કી હૈ। અહીંયા સર્વનામ યહ આવે પણ આપણે ખાલી જગ્યામાં પ્રમાણે કી છે, સર્વનામ આવશે યહ, બરોબર। એના પછી નેક્સ્ટ છે યે લડકે હૈ। તો યે છે એ સર્વનામ છે। અહીં તમને ખાલી જગ્યા એના માટે આપી છે કે તમને એકવચન બહુવચન પ્રમાણે કયું સર્વનામ વાપરવું એ સમજ માટે આપ્યું છે। પછી આગળ જતાં તમને આવશે આ સર્વનામ કહેવાય, બરોબર। પાણી મેં મગર હૈ। હવે મેં કરીએ, ડબલ અહીંની માત્રા કરીએ તો એ મારું થઈ જાય અને મેં એટલે પાણીમાં, બરોબર। ये आम के पेड़ है, इन पर बहुत आम लगे हैं, बरोबर। तो इन में ना आवे, ત્યાં इन पर। वह हाथी है, उसका रंग काला है, इसका नहीं उसका रंग काला है। તો આ રીતે ખાલી જગ્યા પણ તમારે લખવાની છે। प्रश्न नंबर 7 છે नीचे दिए गए संकेतों को पहचान कर हिंदी में नाम लिखिए। સંકેતો તમારે ઓળખવાના છે અને એના પરથી નામ લખવાના છે। પહેલું છે સ્ટોપ, તો ઠહરીએ। પ્રવેશ બંધ, તો એ જ આવશે પ્રવેશ બંધ। એક માર્ગીય સંકેત, એક માર્ગીય સંકેત છે, બરોબર। એટલે કહેવાનો મતલબ અહીં લખીએ દોનો તરફ રાસ્તા બંધ, બરોબર। એક માર્ગીય સંકેત, બરોબર છે। સાંકડો પુલ, સંકરા પુલ। આગળ પહોળો રસ્તો છે, आगे चौड़ा रास्ता है। साइकिल माटे प्रतिबंध, साइकिल प्रवेश बंद। गोळाकार रस्तो, वृत्ताकार रास्ता। આગળ સાંકડો રસ્તો છે, आगे संकरा रास्ता है, बरोबर। तो आ संकेतो તમારે ખાસ ધ્યાન રાખવાના છે, બરોબર। એક્ઝામમાં પૂછી શકાય છે। नीचे दिए गए प्रत्येक विषय पर 5-5 वाक्य लिखिए। मेरा परिवार, खास, बरोबर। તમારે તમારા પરિવાર વિશે 5 વાક્ય લખ્યા છે। આપણે જેટલા બને એ રીતે વધારે લખવાનો પ્રયત્ન કરવાનો છે। તમને જેટલી માહિતી છે એ પ્રમાણે તમારે લખવાનો પ્રયત્ન કરવાનો છે। તમારા પરિવારના સભ્યોના નામ, બરોબર, એમની ઉંમર છે, બરોબર, એની સાથે સાથે એ કયું કામ કરે છે, તમે ભણો છો, તમારો ભાઈ બહેન હોય તમારા તો એ કેવી રીતે કયા સ્ટાન્ડર્ડમાં ભણે છે, બરાબર, એ રીતે તમે લખી શકો છો। સબ્જી મંડી આપણે આગળ કરી ગયા છીએ આ તો, બરાબર। મેરી પ્રિય સબ્જી, તમને જે સબ્જી જે શાક ભાવતું હોય ગમતું હોય એના વિશે લખવાનું છે। એનો રંગ છે, એ કેવી રીતે પાકે છે, ક્યાં વેલ પર હોય છે કે ઝાડ પર હોય છે, બરાબર, કઈ સિઝનમાં મળે છે, એને તમે કેવી રીતે બનાવીને ખાઓ છો, તમને એનું શું ભાવે છે, એ રીતે તમે વાક્ય બનાવી અને લખી શકો છો। 9, नीचे दिए गए वाक्यों में रेखांकित शब्दों पर बल देकर बोलिए। આપણે આ અભ્યાસ પણ આગળ કરી ચૂક્યા છીએ। તો તમારે કેવી રીતે બોલવાનું છે એ હું એક બતાવું છું, પછી એ રીતે તમારે જાતે પ્રયાસ કરવાનો છે। मैं सब्जियों का सरताज हूँ, मैं सब्जियों का सरताज हूँ, मैं सब्जियों का सरताज हूँ, बरोबर। मोर हमारा राष्ट्रीय पक्षी है, मोर हमारा राष्ट्रीय पक्षी है।
मोर हमारा राष्ट्रीय पक्षी है। बरोबर। तो आ प्रमाणे तमारे पुनरावर्तन करवानुं छे। पुनरावर्तन 3। बरोबर। थैंक यू।